હેલો બાલ દોસ્તો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય હિન્દી પાઠ 1 દયાલુ શિકારી પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું। પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો। તો ચાલો શીખીએ ધોરણ 6 વિષય હિન્દી પાઠ 1 દયાળુ શિકારી પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ। સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ। प्रश्न नंबर 1 चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए। અહીં દયાલુ શિકારી એ પાઠનું ચિત્ર આપેલું છે। આ ચિત્રનું અવલોકન કરવાનું છે, એટલે કે આ ચિત્ર જોવાનું છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો ચાલો હવે આપણે આ ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખીએ। सवाल नंबर 1 इस चित्र पाठ में किस पशु की बात है? તેના જવાબમાં આપણે લખીશું इस चित्रपाठ में एक हिरनी की बात है। सवाल नंबर 2 आपने किन किन पशुओं को देखा है? તેના જવાબમાં આપણે લખીશું मैंने इन पशुओं को देखा है। गाय, बैल, भैंस, बकरी, घोड़ा, हाथी, कुत्ता, बंदर, बिल्ली, ऊंट और गधा। मैंने इस पशुओं को देखा है। मैं આ બધા પ્રાણીઓ જોયા છે। તમે જો કોઈ આના સિવાયના અન્ય પ્રાણીઓ જોયા હોય તો તમે તેના નામ પણ લખી શકો છો। सवाल नंबर 3 जंगल में कौन कौन से जानवर देखने को मिलते हैं? તેના જવાબમાં આપણે લખીશું जंगल में शेर, बाघ, हाथी, हिरन, भालू, लोमड़ी, सियार, खरगोश, बंदर आदि जानवर देखने को मिलते हैं। सवाल नंबर 4 चित्रपाठ के आधार पर शब्दों की सूची बनाइए। એટલે કે આ ચિત્રપાઠને આધારે ચિત્રપાઠમાં વપરાયેલા શબ્દોની સૂચિ એટલે કે શબ્દોની યાદી તૈયાર કરવાની છે। ચિત્રપાઠને આધારે શબ્દોની યાદી આ મુજબ લખી શકાય। શિકારી, દયાલુ, હિરની, જંગલ, બંદૂક, નિશાના, ગોલી, ટાંગ, શાવક, આંસુ, પશુ, अस्पताल। આ રીતે આપણે ચિત્રપાઠને આધારે શબ્દોની सूची बनावी શકીએ છીએ। હવે सवाल नंबर 5 चित्रपाठ के आधार पर चुने गए शब्दों को लेकर वाक्य बनाइए। એટલે કે આપણે સવાલ નંબર 4 માં જે શબ્દોની યાદી તૈયાર કરી છે તેના આધારે આપણે હવે આ શબ્દોના વાક્ય બનાવવાના છે। વાક્યો આપણે આ મુજબ બનાવી શકીએ। એક શિકારી, તેના પરથી વાક્ય બનાવી શકાય રાજા એક અચ્છા શિકારી था। તમે આની સિવાય અન્ય વાક્ય પણ બનાવી શકો છો। 2 दयालु, તેના પરથી વાક્ય બનાવી શકાય સવિતા દયાલુ લડકી है। 3 हिरनी, તેના પરથી વાક્ય બનાવી શકાય जंगल में हिरनी दौड़ रही है। 4 जंगल, તેના પરથી વાક્ય બનાવી શકાય शेर जंगल का राजा है। 5 बंदूक, તેના પરથી વાક્ય બનાવી શકાય शिकारी के पास बंदूक थी। 6 निशाना, તેના પરથી વાક્ય બનાવી શકાય तुमने सही निशाना लगाया। 7 गोली, તેના પરથી વાક્ય બનાવી શકાય शिकारी की गोली निशाने पर लगी। 8 टांग, તેના પરથી વાક્ય બને बंदर की टांगे लंबी होती है। 9 शावक, તેના પરથી વાક્ય બનાવી શકાય शावक अपनी माँ के पास बैठा था। 10 आंसू, माँ की आंखों में आंसू थे। 11 पशु, गाय दुधार पशु है। 12 अस्पताल, यह शहर का नया अस्पताल है। હવે પ્રશ્ન નંબર 2 चित्रों के आधार पर निम्नलिखित जैसे प्रश्न पूछकर दयालु शिकारी कहानी बनाइए। એટલે કે ચિત્રોને આધારે નીચે આપેલા પ્રશ્નો જેવા પ્રશ્ન પૂછીને તેના આધારે દયાલુ શિકારી એ વાર્તા બનાવવાની છે। તો ચાલો આપણે પ્રશ્ન પૂછી અને તેના જવાબ લખી અને દયાલુ શિકારી કહાની બનાવીએ। सवाल नंबर 1 पहले चित्र में हिरनी क्या क्या कर रही है? તેના જવાબમાં આપણે લખી શકીએ पहले चित्र में हिरनी दौड़ रही है। सवाल नंबर 2 हिरनी जंगल में क्या क्या खाती होगी? તેનો જવાબ આપણે આ રીતે લખીશું हिरनी जंगल में घास और पेड़ पौधों के पत्ते खाती होगी। सवाल नंबर 3 हिरनी देखने में कैसी है?
તેના જવાબમાં આપણે લખીશું हिरनी देखने में मोटी ताजी है। सवाल नंबर 4, शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था? તેના જવાબમાં આપણે લખી શકીએ शिकारी मांस के लिए हिरनी का शिकार करना चाहता था। सवाल नंबर 5, गोली मारने के बाद शिकारी ने क्या किया? તેના જવાબમાં આપણે લખીશું गोली मारने के बाद शिकारी हिरनी के समीप गया, यानी कि हिरनी के पास गया। सवाल नंबर 6, हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा? તેના જવાબમાં આપણે લખી શકીએ हिरनी के समीप जाकर शिकारी ने देखा कि उसकी टांग में गोली लगी है और उसने एक शावक को जन्म दिया है। सवाल नंबर 7, शिकारी हिरनी को कहाँ ले गया? क्यों? તેના જવાબમાં આપણે લખી શકીએ शिकारी हिरनी को पशुओं के अस्पताल में ले गया क्योंकि वह उसका इलाज कराना चाहता था। सवाल नंबर 8, शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया? क्यों? તેના જવાબમાં આપણે લખી શકીએ शिकारी ने हिरनी के साथ दयापूर्ण व्यवहार किया क्योंकि उसकी दशा देखकर शिकारी को दुख हुआ था। આ રીતે આપણે ચિત્રને આધારે પ્રશ્ન પૂછી અને તેના જવાબ લખી અને દયાળુ શિકારી એ કહાની બનાવી શકીએ। હવે પ્રશ્ન નંબર 3, वर्ण के आधार पर अधिक से अधिक शब्द बनाइए। અહીં કેટલાક વર્ણ એટલે કે કક્કાના અક્ષર આપેલા છે અને તેના આધારે આપણે શબ્દો બનાવવાના છે। ઉદાહરણ તરીકે ખ અક્ષર પરથી ખરગોશ, ખત્મ, ખાલી, ખાના આવા બધા શબ્દો બનાવી શકાય છે। તો હવે આપણે બાકીના બીજા અક્ષરને આધારે શબ્દ બનાવીશું। ટ, ડ, મ અને ભ આ અક્ષરોના આધારે શબ્દો આ મુજબ બનાવી શકાય। ટ પરથી ટકસાલ, ટકા, ટખના, ટમટમ આવા શબ્દો બનાવી શકાય છે। ત્યારબાદ ડ પરથી ડકાર, ડકેતી, ડગ, ડગમગ આવા શબ્દ બનાવી શકાય છે। ત્યારબાદ મ પરથી મકડી, મકર, મધુર, મક્ષિકા એવા બધા શબ્દો બનાવી શકાય છે। ત્યારબાદ ભ પરથી ભગત, ભગદડ, ભગવા, ભગોડા આવા શબ્દો બનાવી શકાય છે। આ રીતે આપણે વર્ણ એટલે કે અક્ષરને આધારે શબ્દ બનાવીશું। તમે આના સિવાય જો અન્ય શબ્દ જાણતા હોય તો તમે તે જવાબમાં લખી શકો છો। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ। પ્રશ્ન નંબર 1, शिकारी हिरनी के पास क्यों गया? अपने विचार लिखिए। એટલે કે શિકારી હરણીની પાસે શા માટે ગયો હશે તમારા વિચારો લખો। હું તમારા જેવા એક વિદ્યાર્થીના વિચારો લખું છું, તમારે તમારા વિચાર લખવાના છે। તેના જવાબમાં આપણે લખી શકીએ शिकारी ने हिरनी पर गोली चलाई थी। वह यह जानना चाहता था कि उसकी गोली हिरनी को कहाँ लगी और अब वह किस दशा में है। यह जानने के लिए ही वह हिरनी के पास गया था। प्रश्न नंबर 2, नीचे 2 प्रसिद्ध कहानियों के चित्र दिए गए हैं, उनके नाम लिखकर कहानी लिखिए। અહીં 2 વાર્તાના ચિત્રો આપેલા છે। પહેલી છે લપલપિયો કાચબો એટલે કે બાતુની કછુઆ અને બુદ્ધિશાળી કૌવાની વાર્તાના ચિત્રો દેખાય છે। આ ચિત્રને આધારે આપણે વાર્તા લખવાની છે। સૌપ્રથમ આપણે પ્રથમ કહાનીના ચિત્રને આધારે વાર્તા આ રીતે લખી શકીએ। તેના જવાબમાં આપણે વાર્તા લખીએ। બાતુની કછુઆ જે વાર્તાનું નામ થશે। એક તાલાબ था, उसमें एक कछुआ रहता था, वह बहुत बातूनी था। बातूनी એટલે કે વાતુડિયો। वहीं 2 हंस भी रहते थे, वे उसके अच्छे मित्र बन गए थे। एक साल वहां बरसात बहुत कम हुई, तालाब का पानी सूखने लगा। हंसों ने कछुए के साथ दूसरे तालाब पर जाने का निश्चय किया। वे एक लकड़ी ले आए और उसका एक एक सिरा अपनी अपनी चोंच से पकड़ लिया। बीच का भाग कछुए ने अपने मुंह से पकड़ लिया। हंसों ने कछुए से कहा, भाई तुम रास्ते में बोलना मत, बोलोगे तो लकड़ी मुंह से छूट जाएगी और तुम नीचे गिर पड़ोगे। दोनों हंस कछुए को लेकर उड़ने लगे। रास्ते में एक गांव आया। गांव के लोग इस प्रकार कछुए को लेकर उड़ते हुए हंसों को देखने के लिए जमा हो गए। लोगों को देखकर कछुए से चुप न रहा गया। उसने बोलने के लिए अपना मुंह खोला।
उसी समय लकड़ी उसके मुंह से छूट गई और वह जमीन पर गिर पड़ा और मर गया। आ रीते આપણે વાર્તા લખી શકીએ। ત્યારબાદ બીજી વાર્તા છે જે બુદ્ધિશાળી કાગડાની વાર્તા છે। વાર્તાનું નામ થશે બુદ્ધિમાન કૌવા। वार्ता આપણે લખીશું। एक कौवा था। एक बार उसे भूख प्यास लगी। उसने इधर उधर पानी की तलाश की, पर उसे कहीं पानी नहीं मिला। आखिर उड़ते उड़ते वह एक झोंपड़ी के पास पहुंचा। वहां उसे एक घड़ा दिखाई दिया। घड़े में थोड़ा पानी था। पानी बहुत नीचे था। कौवे की चोंच पानी तक पहुंच नहीं सकती थी। पानी ऊपर लाने के लिए कौवे ने एक उपाय सोचा। वहां आसपास बहुत से कंकड़ पड़े हुए थे। उसने एक एक कंकड़ घड़े में डालना शुरू किया। कंकड़ों के कारण पानी घड़े के मुंह तक आ गया। कौवे ने घड़े का पानी पीकर अपनी प्यास बुझाई और उड़ गया। आ रीते આપણે બુદ્ધિશાળી કૌવા એટલે કે કાગડાની વાર્તા લખી શકીએ। હવે પ્રશ્ન નંબર 3, કૌવા और લોમડી की कहानी बनाकर लिखिए। એટલે કે કાગડો અને શિયાળની વાર્તા બનાવી અને લખવાની છે, જે તમે બાળપણમાં પણ સાંભળી હશે। તો ચાલો આપણે આ વાર્તા પણ લખીએ। કૌવા और लोमड़ी। एक बार एक कौवे को एक रोटी मिली। वह रोटी लेकर उड़ता हुआ एक पेड़ की डाल पर जा बैठा। इतने में एक लोमड़ी पेड़ के नीचे आई। उसकी नजर कौवे की रोटी पर पड़ी। उसके मुंह में पानी आ गया। उसने सोचा, कौवे को मूर्ख बनाकर मैं उससे रोटी ले लूं। लोमड़ी ने कौवे से कहा, कौवा भैया कोई गाना सुनाइए ना। आपका गाना मुझे बहुत मीठा लगता है। कौवा लोमड़ी की चालाकी समझ गया। उसे लगा कि लोमड़ी रोटी पाने के लिए यह नाटक कर रही है। कौवे ने अपनी चोंच की रोटी अपने पंजे से पकड़ ली और वह जोर जोर से काऊ काऊ करने लगा। यह देखकर लोमड़ी आश्चर्यचकित रह गई। अरे, यह कौवा तो समझदार लगता है। ऐसा वह मन ही मन बोली और चलती बनी। फिर कौवे ने मजे से रोटी खा ली। सचमुच अपनी झूठी बड़ाई सुनकर हमें गुमराह नहीं होना चाहिए। यह हमें इस कहानी से सीख मिलती है। आ रीते આપણે કૌવા અને લોમડીની કહાની લખી શકીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, પ્રશ્ન 2 और 3 में से आपको कौन सी कहानी अच्छी लगी, क्यों? એટલે કે અહીં આપણે પ્રશ્ન 2 માં 2 વાર્તાઓ સાંભળી અને પ્રશ્ન 3 ની અંદર કૌવા અને લોમડી એટલે કે કાગડો અને શિયાળની વાર્તા સાંભળી। આ ત્રણેય વાર્તાઓમાંથી તમને કઈ વાર્તા ગમી તે તમારે લખવાનું છે અને શા માટે ગમી તે પણ લખવાનું છે। હું અહીં તમારા જેવા એક વિદ્યાર્થીની વાત લખું છું, તમારે તમારી વાત લખવાની છે। તેના જવાબમાં આપણે લખી શકીએ, પ્રશ્ન 2 और 3 में 3 कहानियां दी गई है। बुद्धिमान कौवा, बातूनी कछुआ और कौवा और लोमड़ी। इन 3 कहानियां रोचक है। फिर भी मुझे कौवा और लोमड़ी कहानी अच्छी लगी। पहली दोनों कहानियां बहुत पुरानी हो गई है, जबकि कौवा और लोमड़ी कहानी में नवीनता और आधुनिक बोध है। यह कहानी हमें मूर्ख बनाकर अपना मतलब सिद्ध करने वालों से सावधान करती है। कौवे की चालाकी हमें बहुत कीमती सीख दे जाती है, इसीलिए यह कहानी मुझे अच्छी लगी। आ रीते તમને કઈ વાર્તા ગમી અને શા માટે ગમી તે લખી શકો છો। હવે પ્રશ્ન નંબર 5, नीचे दिए गए शब्दों के विरोधी शब्द घेरे में से ढूंढकर वाक्य प्रयोग कीजिए। અહીં કેટલાક શબ્દ આપેલા છે। આ શબ્દોના વિરોધી શબ્દ નીચે દિए ગયે ઘેરે એટલે કે અહીં આપેલા કોષ્ટકમાંથી શોધવાના છે અને પછી આ કોષ્ટકમાંથી શોધી અને તેના આધારે વાક્ય પ્રયોગ કરવાનો છે। શબ્દ નંબર 1, દયાળુ, તેનો વિરોધી શબ્દ નિર્દયી થશે। 2, बहुत, તેનો વિરોધી શબ્દ થોડા થશે। 3, સ્વસ્થ, તેનો વિરોધી શબ્દ અસ્વસ્થ થશે। 4, ખુશ, તેનો વિરોધી શબ્દ નાખુશ થશે। 5, જન્મ, તેનો વિરોધી શબ્દ મરણ થશે। 6, બુરાઈ, તેનો વિરોધી શબ્દ ભલાઈ થશે। આ રીતે આપણે કોષ્ટકમાંથી વિરોધી શબ્દ શોધવાના છે અને લખવાના છે। હવે આપણે આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરીએ। 1, દયાળુ અને નિર્દયી, તેના પરથી વાક્ય આ મુજબ બનાવી શકાય। 1, दयालु, दयालु मनोज ने आहत चिड़िया को बचाया। निर्दयी, शिकारी निर्दयी होते हैं। ત્યારબાદ 2, बहुत और थोड़ा, તેના પરથી વાક્ય બનાવી શકાય बहुत। तुम बहुत थक गए हो, थोड़ा।
અબ થોડા આરામ કર લો. ત્યાર પછીનો શબ્દ છે સ્વસ્થ. તેનો વિરોધી શબ્દ અસ્વસ્થ થશે. તેના પરથી વાક્ય બનાવીએ. આજ મેં સ્વસ્થ હું. અસ્વસ્થ પરથી વાક્ય બની શકે કલ મેં अस्वस्थ था. શબ્દ નંબર 4 ખુશ અને નાખુશ. તેના પરથી વાક્ય બનાવી શકાય ખુશ. વહ હંમેશા खुश रहता है. नाखुश परથી વાક્ય બનાવી શકાય मैंने उसे कभी नाखुश नहीं देखा. શબ્દ નંબર 5 છે જન્મ અને મરણ. તેના પરથી વાક્ય બનાવી શકાય जन्म. रोज कई बच्चों का जन्म होता है. मरण शब्द परથી વાક્ય બનાવી શકાય रोज कई लोगों का मरण होता है. 6 बुराई અને ભલાઈ. તેના પરથી વાક્ય બનાવી શકાય बुराई. मैंने आपके साथ कभी बुराई नहीं की. भलाई. તેના પરથી વાક્ય બનાવી શકાય मैंने आपके साथ हमेशा भलाई की है. આ રીતે આપણે કોષ્ટકમાંથી વિરોધી શબ્દ શોધી અને લખીશું તથા તેના વાક્ય પ્રયોગ પણ કરીશું. તમે તમને મનગમતા બીજા વાક્ય પણ બનાવી શકો છો. હવે પ્રશ્ન નંબર 6. નીચે દિए गए वाक्यों में से जो संज्ञा है उसे रेखांकित कीजिए. અહીં કેટલાક વાક્ય આપેલા છે તેની અંદર જે સંજ્ઞા છે એટલે કે નામ છે તેની નીચે આપણે લીટી કરવાની છે. ઉદાહરણ તરીકે થોડી દેર કે બાદ ઉસે રામ और श्याम मिले. અહીં રામ અને શ્યામ એ બંને સંજ્ઞા છે તેથી આપણે તેની નીચે લીટી કરેલી છે. હવે આપણે આપેલા વાક્યોમાં પણ આ મુજબ કરીશું. 1. પૂજન की परीक्षा 5 बजे तक चलने वाली थी. અહીં પૂજન અને પરીક્ષા એ બંને સંજ્ઞા છે તેથી આપણે તેની નીચે લીટી કરીશું. 2. सब અંબાજી जा रहे थे. અહીં અંબાજી એ સંજ્ઞા છે. 3. गुलाब का फूल मुझे पसंद है. આપેલા વાક્યમાં ગુલાબ અને ફૂલ એ બંને સંજ્ઞા છે તેથી આપણે તેની નીચે લીટી કરીશું. 4. હિમાલય की चढ़ाई बहुत कठिन थी. આપેલા વાક્યમાં હિમાલય અને ચઢાઈ એ બંને શબ્દ સંજ્ઞા છે તેથી આપણે આ બંનેની નીચે લીટી કરીશું. 5. आज बिल्ली सारा दूध पी गई. આપેલા વાક્યમાં બિલ્લી અને દૂધ એ બંને સંજ્ઞા છે તેથી આપણે બિલ્લી અને દૂધ એ બંનેની નીચે લીટી કરીશું. આ રીતે આપણે આપેલા વાક્યોમાંથી સંજ્ઞા શોધી અને તેની નીચે લીટી કરીશું. હવે પ્રશ્ન નંબર 7. અંદાજ અપના અપના એટલે કે તમારા વિચારો મુજબ તમારે જવાબ લખવાના છે. यदि शिकारी की जगह तुम होते तो क्या करते? चर्चा कीजिए. એટલે કે તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે કે શિકારીની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત. અહીં હું તમારા જેવા વિદ્યાર્થીઓની ચર્ચા લખું છું. તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરી અને જવાબ લખવાનો છે. यदि शिकारी की जगह मैं होता तो मैं भी हिरनी के साथ वैसा ही व्यवहार करता जैसा शिकारी ने किया. चर्चा कीजिए. नरेंद्र कहता है घायल हिरनी और उसके नवजात शावक को देखकर मेरा दिल भर आता. तभी परेश बोलता है मैं तुरंत दौड़कर रिक्शा या किसी दूसरे वाहन को ले आता. तभी अखिल कहता है रिक्शा या किसी अन्य सवारी को किराया देना पड़ता है. अगर तुम्हारे पास किराए के पैसे न होते तब तुम क्या करते? तभी परेश बोलता है तब मैं दौड़कर सीधे अस्पताल पहुंचता और हिरनी की हालत बताकर उनसे एम्बुलेंस भेजने का अनुरोध करता. तभी नरेंद्र कहता है हाँ किसी तरह हिरनी का इलाज तो करवाना ही था. उसके बचने पर ही उसके बच्चे की जीवित रहने की आशा की जा सकती है. આવી રીતે બધા વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે. તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરી અને બીજા વાક્ય પણ લખી શકો છો. જેવી રીતે કે કોઈ વિદ્યાર્થી એમ કહે કે હું 1962 નંબર પર કોલ કરીશ અને પશુઓની સુરક્ષા માટેનો હેલ્પલાઇન નંબર જે છે તેમાં કોલ કરી અને ડૉક્ટરને બોલાવીશ અને તેઓ આ પશુની સારવાર કરશે. એવું પણ તમે લખી શકો છો. આ રીતે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન લખીશું. અહીં આપણા અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6, 7, 8ના તમામ વિષયના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે. થેન્ક યુ દોસ્તો. એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.